જય દ્વારકાધીશ મિત્રો, વાત કરવી છે આજે આપણે એક અજીબો ગરીબ ઘટનાની। કુતિયાણા તાલુકાના માંડવા ગામે બજારમાં એક વર્ષો જૂનું એટલે કે ત્યાંના લોકોના કહેવા પ્રમાણે 200 વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ હતું અને એ વૃક્ષની બાજુમાં ઓટલા ઉપર હર્ષદ માતાનું મંદિર હતું। આ મંદિર કેટલું જૂનું છે અને ક્યારે બન્યું એ તો ખબર નથી, પણ ત્યાંના કહેવા મુજબ આ પીપળો લગભગ 200 વર્ષ જૂનો છે અને 200 વર્ષ પીપળો જૂનો છે અને એ આજુબાજુ જે હર્ષદ માતાની ડેરી છે અને ઓટો છે એમાં તિરાડો પડી ગઈ, એટલે ગામના લોકોએ આ પીપળાના વૃક્ષને કાપી નાખવાનું નક્કી કર્યું અને એ મુજબ એ પીપળો કાપ્યો મતલબ એનું થડ એમને રહેવા દીધું છે, ઉપરથી જે ડાળી કે હતું એ બધું કાપી નાખ્યું। પણ બન્યું એમાં કે એ પીપળો જ્યાંથી કાપ્યો છે ત્યાંથી કુદરતી રીતે પાણી ટપકે છે, સારું એવું પાણી ટપકે છે અને આ ઘટનાને લઈને ખરેખર એક આપણને નવાઈ પણ લાગે, ચમત્કારિક બાબત પણ લાગે અને કોઈ બાજુમાં હર્ષદ માતાની ડેરી છે એટલે ધાર્મિક રીતે પણ આપણને આ ચમત્કારિક બાબત લાગે। પણ હકીકત શું છે? ખરેખર આ કોઈ ચમત્કારિક ઘટના છે કે આ જે વૃક્ષોનું વિજ્ઞાન હોય છે કે આ કોઈ વૈજ્ઞાનિક બાબત છે? એ બાબતમાં આપણને થોડો રસ લઈ અને થોડું સંશોધન કર્યું ત્યારે આપણને એવું જાણવા મળ્યું કે ખરેખર આ એક કુદરતી રીતે બનતી ઘટના છે અને એમાં કોઈ ચમત્કાર પણ નથી, કોઈ ધાર્મિક બાબત પણ ભળેલી નથી। પણ પીપળો એક ધાર્મિક વૃત્તિથી આપણે પીપળાને જોઈએ છીએ, પીપળાનો આયુર્વેદિક ઉપયોગ હોય છે, એ ધાર્મિક રીતે પણ એની સારી એવી માન્યતા છે। બાજુમાં હર્ષદ માતાનું મંદિર છે એટલે આપણાને ધાર્મિક બાબત સાથે સાંકળી લઈએ તો પણ એમાં કંઈ ખોટું નથી, પણ ખોટી અંધશ્રદ્ધા કે ખોટા ચમત્કારથી આપણે ખરેખર દૂર રહેવું જોઈએ અને સાચી હકીકત શું છે એ પણ જાણીને આપણે જો આ બાબત જાણીએ તો આપણી શ્રદ્ધામાં વધારો થતો હોય છે અને અંધશ્રદ્ધાથી આપણે દૂર રહી શકીએ છીએ। તો મિત્રો, આ બાબતનો પ્રકાશ પાડવા માટે મને એવું થયું કે આપણે થોડી ઘણી આ બાબતની જાણકારી મેળવીએ। આજે તો આ સોશિયલ મીડિયાનો જમાનો છે, એઆઈનો જમાનો છે, ક્યાંયથી પણ માહિતી મળી જાય છે અને સાચી હકીકત શું છે એ પણ આપણે જાણવા મળે છે। તો મિત્રો, આવો આપણે હવે આની હકીકત શું હોય છે એ આપણે જાણીએ। મિત્રો, આપને એક નમ્ર વિનંતી છે, આપણી આ આહિર દર્પણ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, હાઇપ કરજો, એટલી મારી તમને નમ્ર વિનંતી છે। આપણે જોયું તેમ કુતિયાણા તાલુકાના માંડવા ગામે હર્ષદ માતાજીની ડેરી પાસે આવેલો આ 200 વર્ષ જૂનો પીપળો આજે આપણને કુદરતની એક અદ્ભુત અને રહસ્યમયી શક્તિનો પરિચય કરાવી રહ્યો છે। આ વૃક્ષને ઉપરથી કાપી નાખવામાં આવ્યું હોવા છતાં છેલ્લા 15 દિવસથી આ કાળઝાળ ઉનાળામાં પણ તેમાંથી સતત મીઠા પાણીની ધારાઓ વહી રહી છે। સામાન્ય રીતે વૃક્ષ કપાઈ જતાં જ સુકાઈ જાય છે, તો અહીં આવું કેમ? ચાલો આની પાછળનું ઊંડું વિજ્ઞાન સમજીએ। પીપળાની વિશિષ્ટ ક્ષમતા, વાય ઓનલી પીપલ? સૌથી પહેલો સવાલ એ થાય કે ઘણા વૃક્ષો કપાતા હોય છે તો બધામાં આવું કેમ નથી થતું? મિત્રો, વિજ્ઞાન કહે છે કે પીપળો એ અન્ય વૃક્ષોની સરખામણીએ અનેક ગણો વધારે જળ શોષવાની ક્ષમતા ધરાવે છે। લીમડો કે બાવળ જેવા વૃક્ષોની આંતરિક રચના અલગ હોય છે, જ્યારે પીપળાની અંદર પાણીનું વહન કરતી નળીઓ ખૂબ જ પહોળી અને સક્રિય હોય છે। તેની આ જળ સંગ્રહ કરવાની અને ઉપર ધકેલાવાની પમ્પિંગ શક્તિ બીજા વૃક્ષો કરતાં અનેક ગણી વિશેષ હોય છે, જે તેને કપાવા છતાં જીવંત રાખે છે। 200 વર્ષ જૂની જળવહન પ્રણાલી। આ વૃક્ષની 200 વર્ષની ઉંમર તેને વધુ ખાસ બનાવે છે। આટલા વર્ષોમાં તેના મૂળ જમીનમાં એટલા ઊંડા ઉતરી ગયા હોય છે કે તે જમીનની નીચે રહેલા કાયમી જળ સ્તર અથવા એક્વીફર સુધી પહોંચી ગયા હોય છે। ઉનાળામાં જ્યારે ઉપરની જમીન સૂકી હોય ત્યારે આ મજબૂત મૂળ
નીચે પાતાળમાંથી શુદ્ધ પાણી ખેંચવાનું પોતાનું વર્ષો વર્ષ જૂનું કાર્ય ચાલુ રાખે છે. રૂટ પ્રેશર અને પાંદડાનો અભાવ. જ્યારે આખું વૃક્ષ હતું ત્યારે આ પાણી પાંદડા સુધી પહોંચતું અને બાષ્પીભવન દ્વારા હવામાં ઉડી જતું હતું. પણ હવે પાંદડા નથી છતાં જીવંત મૂળ હજુ પણ નીચેથી પાણીનું ભારે દબાણ કરી રહ્યા છે. આ દબાણને રૂટ પ્રેશર કહેવાય છે. પાણીને ઉડવા માટે બીજો કોઈ રસ્તો ન મળતા તે આ કાપેલા થડની નળીઓમાંથી ફુવારા કે ટીપા સ્વરૂપે બહાર આવે છે. આ પ્રક્રિયાને વનસ્પતિશાસ્ત્રમાં બ્લીડિંગ, પ્લાન્ટ બ્લીડિંગ કહેવાય છે. પાણીની મીઠાશ અને કુદરતી ફિલ્ટરેશન. નેચરલ ફિલ્ટરેશન. લોકોને પ્રશ્ન થાય કે આ પાણી આટલું મીઠું કેમ છે? પીપળાનું મૂળ જ્યારે પાણી ખેંચે છે ત્યારે તે એક કુદરતી ફિલ્ટરનું કામ કરે છે. વળી આ માત્ર પાણી નથી, પણ તે ઝાયલેમ સેપ્સ છે, જેમાં વૃક્ષે વર્ષોથી સંગ્રહિત કરેલી કુદરતી શર્કરા અને ખનિજો ભળેલા હોય છે. આ જ કારણ છે કે તે પાણી સાદા પાણી કરતાં વધુ મીઠું અને અમૃત સમાન લાગે છે. ઉનાળામાં કેશાકર્ષણની અસર. ઉનાળાની ગરમીને કારણે થડનો ઉપરનો ભાગ ગરમ થાય છે, જે નીચે રહેલા ભેજને ઉપર તરફ ખેંચે છે. જેમ દીવાની વાટમાં તેલ ઉપર ચડે છે, તેમ આ 200 વર્ષ જૂના થડમાં રહેલો ભેજ ગરમીને કારણે કપાયેલા ભાગ તરફ ધકેલાય છે. આ જ કારણ છે કે 15 દિવસથી આ પ્રક્રિયા અટક્યા વગર ચાલુ છે. મિત્રો, આ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી, પણ 200 વર્ષ જૂના એક મહાકાય વૃક્ષની જીવવાની જીજીવિષા છે. શ્રદ્ધાથી જુઓ તો આ માતાજીનો પ્રસાદ છે અને વિજ્ઞાનથી જુઓ તો આ વનસ્પતિ જગતની અજોડ તાકાત છે. આવા જ વિષયો માટે જોડાયેલા રહો અમારી સાથે, આહિર દર્પણ સાથે.